થી દરિયો ખેડી મસ્કત પહોંચ્યું ભારતીય નૌકાદળનું વહાણ INS-V કૌંડિન્ય અને રચી દીધો છે ઇતિહાસ। જ્યાં ગુજરાતના પોરબંદરથી ઓમાન સુધીની સફર તેણે પૂર્ણ કરી છે અને આ જહાજ ભારતના પ્રાચીન જહાજ નિર્માણ અને દરિયાઈ પરંપરાઓની સાક્ષી પૂરે છે। INS-V કૌંડિન્ય 1400 કિલોમીટરની મુસાફરી કરીને 17 દિવસમાં મસ્કત પહોંચ્યું હતું અને ભારતના હજારો વર્ષ જૂના દરિયાઈ સંબંધોને પુનર્જીવિત કરવાના હેતુ સાથે આ યાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો। મસ્કતના સુલતાન કાબૂસ બંદર પર પહોંચ્યા હતા અને સાથે જ INS-V કૌંડિન્યને પાણીની સલામી પણ તેમણે આપી હતી। INS-V કૌંડિન્યની વિશેષતાઓની જો વાત કરવામાં આવે તો તે 5મી સદીના જહાજ પર આધારિત છે। અહીં ટાંકાવાળું તે જહાજ છે, જેનો અર્થ એ થાય છે કે એક એવી હોડી કે જેમાં લાકડાના પાટિયા એક સાથે ટાંકવામાં આવે છે, ધાતુના ખિલ્લાથી નહીં। ઘણા મહિનાઓ સુધી ટીમે નારિયેળના દોરડા, નારિયેળના રેસા અને કુદરતી રેઝિનનો ઉપયોગ કરીને આ જહાજના હલ પર લાકડાના પાટિયાઓને કાળજીપૂર્વક સીવ્યા છે। માત્ર એ ભારતની ઓમાન સુધીની સફર જ તેણે પાર નથી કરી, પરંતુ ભારતની પ્રાચીન તકનીકો હજુ પણ વિશ્વસનીય અને અસરકારક છે તે સંદેશ પણ આપી રહ્યું છે। विरासत है, हमारी इतिहास है। इस इतिहास और विरासत को हमें बढ़ावा देने के लिए निश्चित रूप से ऐसा ही एग्जाम्पलरी इनिशिएटिव लेना होगा। तो आज परम आदरणीय प्रधानमंत्री जी की कुशल नेतृत्व ने, उनके विजन ने आज ऐसा एक सफर संभव की है, यात्रा संभव की है, जिसके वजह से हम दोनों देश का रिश्ता और भी मजबूत हुई है। आज आप लोगों ने खुद देखी है, ओमान सरकार की तरफ से भी भारत सरकार का साथ मिलकर यहाँ हमारे क्रू मेंबर को स्वागत की गई है। उत्तर प्रदेश